નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 1 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો કયા દેશ 2025માં પ્રથમ વેવ્સ સમિટનું આયોજન કરી રહ્યું છે? તો ઇન્ડિયા કરી રહ્યું છે। આ જાણકારી આપણે આગળ લઈ ચૂક્યા હતા, પણ આમાં છે ખાલી તારીખમાં ફેરફાર કર્યો છે, તો પાછું રિવિઝન કરી લઈએ। તો ભારત ફેબ્રુઆરી 2025માં પ્રથમ વેવ્સ સમિટનું આયોજન કરશે, અને આ વેવ્સનું ફૂલ ફોર્મ તો કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે। અને આ તો કે પહેલાં જાન્યુઆરીમાં યોજાવાની હતી, હવે તો કે ફેબ્રુઆરી 5 થી 9 2025 દરમિયાન યોજાવાની છે। અહીં જરાક ટાઈપિંગ મિસ્ટેક છે, તો જોઈ લેવું। સ્થળની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે, અને ભારત આનું યજમાન કરી રહ્યું છે પ્રથમ વખત। જ્યારે આનો હેતુ તો કે ભારતીય સર્જનાત્મક પ્રતિભાઓને પ્રદર્શિત કરવા અને સામગ્રી નિર્માતા માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનું છે। અને આના જ લીધે શાહરૂખ ખાને પીએમ મોદીને જે વેવ્સ સમિટ 2025ના વિઝન માટેની પ્રશંસા પણ કરી છે। તો હવે ક્યાંથી કયો પ્રશ્ન નીકળે કંઈ ખબર નહીં, તો બધી હાઇલાઇટમાં રાખવું થોડું। ત્યારબાદ આવી જ થોડીક સમિટો જોઈ લઈએ। તો પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનૌમાં યોજાઈ હતી, અને બીજી આંતરરાષ્ટ્રીય બ્રોડ મીડિયા કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાઈ હતી। બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 એ પણ નવી દિલ્હીમાં યોજાઈ હતી। જ્યારે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈમાં યોજાઈ હતી। સમિટ ઓફ ફ્યુચર ન્યૂયોર્ક સિટી જે ફૂડ ઇન્ડિયા દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યૂયોર્કમાં થયું હતું। ફૂડ ઇન્ડિયા 2024 આનું આયોજન કર્યું હતું। જ્યારે ત્રીજી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 સમિટ નવી દિલ્હીમાં થઈ હતી, અને આ ભારતની સૌથી મોટી ફ્રૂટ સમિટ હતી। આમાં ભાગીદારી દેશોને ગણાયા હતા। સૌથી અખિલ ભારતીય અધિકૃત ભાષા પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી, અને પ્રથમ અરોહા 2024 આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી। આનું આયોજન અથવા તો આનું ઉદ્ઘાટન આપણા ડીવાય ચંદ્રચૂડે કર્યું હતું। હવે તો એની જગ્યાએ નવા આવી ગયા છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા। કોણ છે કોમેન્ટ કરી દઉં, નકર આપણે આગળ જોવાના જ છે। ત્યારબાદ જસપ્રીત બુમરાહ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વના કેટલામાં ખેલાડી બન્યા છે? તો ચોથા ખેલાડી બન્યા છે, એની પહેલાં 3 છે। આ ભારતીય છે। તો જસપ્રીત બુમરાહ સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીયના પ્રથમ ખેલાડી છે, અને વિશ્વમાં ચોથા છે। તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે બોર્નર ગાસ્કર ટ્રોફી એનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી જે બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહે રવિવારે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી, અને 200 ટેસ્ટ વિકેટ પૂરી કરનાર સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયા છે। તો યાદ રાખવી આ માહિતી। અને આ તો કે વકાર યુનિયસ, ડેન સ્ટેન અને કાર્ગિસો રબાડા પછી બુમરાહ સૌથી ઝડપી 200 વિકેટ લેનાર વિશ્વના ચોથા ખેલાડી બન્યા છે। તો આ માહિતી પર યાદ રાખવી આને લીધે। ત્યારબાદ CRPFના ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વંતુલ કુમારની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે। તો યુપી કેડરના આઈપીએસ અધિકાર છે વંતુલ કુમાર, જેને CRPF એનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થાય છે, એના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। જ્યારે અનિશ દયાલ સિંહની જે 31 ડિસેમ્બરના રોજ નિવૃત્તિ થઈ ગઈ, એટલે કાલ નિવૃત્તિ થઈ ગઈ, અને આજે પદ ઉપર આવી ગયા બાદ કેન્દ્રીય વરિષ્ઠ આઈપીએસ અધિકાર વંતુલ કુમાર જે CRPFના મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો છે। તો નવા અધ્યક્ષ આવ્યા અથવા તો ડાયરેક્ટર જનરલ જે કહું તે આ જ છે। હવે તો કોણ? તો કે વંતુલ કુમાર। તો યાદ રાખવા। તો CRPFની વાત કરીએ તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1939માં થઈ હતી। આનું સૂત્ર તો કે સેવા અને વફાદારીમાં છે। આ આઝાદી પહેલાંની એક ફોર્સ છે એવું પણ કહેવામાં આવે છે ભારતની। ત્યારબાદની થોડીક નિયુક્તિ જોઈ લઈએ। તો SS દુબે કંટ્રોલ જનરલ ઓફ એકાઉન્ટન્ટ બન્યા હતા। સંજય ખન્ના જે 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા હતા। હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા। IRFCના CMD મનોજ કુમાર બન્યા છે। ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બન્યા છે। ડીજી પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા છે। વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે। વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે।
અમનદીપ જાહેર પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટૂર ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે. સતીશ કુમાર રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ બન્યા છે. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત. અરવિંદસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન. નીતા મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત. કે સંજીવ નવા કેગ બન્યા હતા. સસ્મી સિલ્વા જે એસએસસીના અધ્યક્ષ બન્યા છે. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ છે, કોરેકોરા માખણ જેવી યાદ જ રાખવાની હોય. ત્યારબાદ વિશ્વના 7 સૌથી ઊંચા શિખર સર કરનાર સૌથી નાની છોકરી અથવા તો મહિલા પણ કહી શકો, કારણ કે 17 વર્ષની છે. તો છોકરી અથવા તો મહિલા જે કહેવું તે કોણ બન્યા છે? તો કામ્યા કાર્તિકેય બન્યા છે આ મહિલા. તો કામ્યા કાર્તિકેય વિશ્વના 7 સૌથી ઊંચા શિખર સર કરનાર સૌથી નાની છોકરી બન્યા છે. જે 17 વર્ષની સ્કૂલ ગર્લ કામ્યા કાર્તિકેય પૃથ્વીના 7 ખંડોના સૌથી ઊંચા શિખર સર કરનાર વિશ્વના સૌથી નાની વયની મહિલા બની છે. આ તો કે માઉન્ટ એવરેસ્ટ 7 પર્વતના શિખરો, માઉન્ટ કિલીમંજારો, માઉન્ટ એબલેસ, માઉન્ટ કોરિયુકો, માઉન્ટ એકાંગ્વો, માઉન્ટ ડેનાલ વગેરે ઉપર ઓલું શું કહેવાય સર કરી ચૂક્યા છે, એટલે કે વિજય મેળવી ચૂક્યા છે. અને હવે આનું ડ્રીમ કંઈક અલગ જ છે, એ આપણે યાદ રાખવાની જરાય જરૂર નથી. ત્યારબાદ આની થોડીક જે આવી સિદ્ધિઓ જોઈ લઈએ તો તે 16 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું અને તે ભારતની સૌથી યુવા પર્વતારોહણ બની ગયા હતા અને વિશ્વની સૌથી નાની વયના પર્વતારોહણ પણ બની ગયા હતા. આ સાથે જેણે માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચડાઈ કરી હોય તે. તેમણે 2021માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર પણ મળ્યો હતો. તો ખાસ કરીને આ સિદ્ધિ યાદ રાખવી કામ્યાની. ત્યારબાદ ભારતમાં કાર ક્રાંતિના આર્કિટેક્ચર ઓસામુ સુઝુકીનું નિધન થયું છે. તો કયા દેશના આ છે ઓસામુ સુઝુકી? તો જાપાનના છે, યાદ રાખવાના હોય. જાપાન ઝીણી ઝીણી આખુંવાળા છે, કાં ચાઇનાના હોય કાં જાપાનના હોય. તો ચાઇના હારે આપણે કેવું ભળે તમને ખબર છે, તો જાપાન યાદ રહી જાય. તો ભારતમાં કાર ક્રાંતિના આર્કિટેક્ચર ઓસામુ સુઝુકીનું નિધન થયું છે. જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશનના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકી જે જાપાનમાં અવસાન થયું છે તેમનું કેટલા વર્ષની 94 વર્ષની વયે અવસાન થયું છે. અને બ્લડ કેન્સરનું એક પ્રકારની પીડિત બીમારી હતી, જેનાથી એ મુક્ત થયા. તો ભારત સરકારે આને 2007માં ઓસામુ સુઝુકીને ભારતનો 3જો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ આપ્યો હતો. તો આ અને આ બંને યાદ રાખવા કયા દેશના છે અને કોણ છે અને કેટલા વર્ષે એને મળ્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર, બંને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય મોટરસાઇકલ રેંગ રેસિંગમાં 15મું રાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો છે? તો આ હેમંત મુંડપ્પાએ મેળવ્યો છે આ ખિતાબ. તો 29મી ડિસેમ્બર હેમંત મુંડપ્પાએ મોટરસાઇકલ ડ્રેગ રેસલિંગમાં 15મું રાષ્ટ્રીય ખિતાબ મેળવ્યું છે. અને હેમંત મુંડપ્પા જે મોટરસાઇકલ ડ્રેગ રેસલિંગમાં 15મું રાષ્ટ્રીય ખિતાબ મેળવ્યું છે એક ભારતીય છે. અને મંત્રા રેસલિંગના ભારતીય રાઇડર હેમંત મુંડપ્પા જે રવિવારે અહીંયા જ MMSE FM આ વગેરે કંઈ યાદ રાખવાની જરૂર નથી, ખાલી 15મું રાષ્ટ્રીય ખિતાબનું ટાઇટલ 2024નું છે એ જીત્યું છે. અને આ અગાઉ 3 ટાઇટલ જીતી ચૂક્યા હતા, આ એમનું 4થું ટાઇટલ છે. તો ખાલી વધારાની માહિતી રાખવી હોય તો યાદ રાખજો. ત્યારબાદ કિંગ કપ ઇન્ટરનેશનલ 2024નું ખિતાબ કેણીએ જીત્યો છે અથવા તો કયા ખેલાડીએ જીત્યો છે? તો લક્ષ્ય સેને જીત્યો છે. આ એક બેડમિન્ટનની ઇવેન્ટ છે, એ લક્ષ્ય સેને જીતી છે. તો કિંગ કપ ઇન્ટરનેશનલ જે 2024માં લક્ષ્ય સેને જે સેન એલેક્સ લેનિયર્સને હરાવી અને 3જું ટાઇટલ એટલે કે 3જા સ્થાને રહ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું 3જા સ્થાને રહ્યા છે એટલે કે ભારતના ખેલાડી છે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો લક્ષ્ય સેન તેઓ ઉત્તરાખંડના છે અને 2022માં તેમને અર્જુન એવોર્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં 2024માં મેચ સિંગલ સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા હતા, જે તાજેતરમાં જ કિંગ કપ ઇન્ટરનેશનલ 2024માં બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા છે. તો એટલી માહિતી યાદ રાખવાની લક્ષ્ય સેન વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કોને નેશનલ બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ સેલિબ્રેટ લેબોરેટરીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ડૉક્ટર સંદીપ શાહની નિમણૂક થઈ છે આના માટે. તો ડૉક્ટર સંદીપ શાહ NABL QCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે ભારતમાં. તો ભારત સરકારે ડૉક્ટર સંદીપ શાહને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. અને શાહ પ્રો જે સુબ્રતા અય્યપ્પનનું સ્થાન લેશે, જેઓ ભારતના પ્રથમ ડ્રાઇવ થ્રુ કોવિડ ટેસ્ટિંગ સુવિધાની કલ્પના કરી હતી અને તેની શરૂઆત પણ કરી હતી.
તો સુભોંત્રા અપ્પનનું નામ પણ યાદ રાખવું આની સાથે, કારણ કે ભારતમાં પ્રથમ ડ્રાઈવ થ્રુ કોવિડ ટેસ્ટિંગની સુવિધાનું અહીંયા ઓલું કર્યું હતું. તો આ બંને નિયુક્તિ સાથે એક ફેક્ટ પણ યાદ રાખવો. ત્યારબાદ નેશનલ એકેડેટેન્સ બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન્સ લેબોરેટરીઝની વાત કરીએ તો એનું મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે. આના અધ્યક્ષ ડૉક્ટર સંદીપ શાહને બનાવવામાં આવ્યા છે. આની સાથે જ કોટિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની સ્થાપના 1996માં જે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. તો આ બંનેના અધ્યક્ષ તરીકે સંદીપ શાહની નિમણૂક કરવામાં આવી છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ 21મી સદીમાં શ્રેષ્ઠ અભિનેતાઓની જે ઇન્ડિપેન્ડન્ટની યાદીમાં માત્ર એક ભારતીય અભિનેતાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે ક્યાં છે? તો કે ઇરફાન ખાનનો નિમણૂક એટલે કે એની પસંદગી કરવામાં આવી છે. તો 21મી સદીમાં શ્રેષ્ઠ અભિનેતાઓમાં ઇન્ડિપેન્ડન્ટની યાદીમાં માત્ર એક ભારતીય અભિનેતાને સ્થાન મળ્યું છે. એ પણ રેન્કિંગમાં 41મા સ્થાન ઉપર છે એ, કારણ કે 2020માં તેમનું અવસાન થયું હતું. તમને ખ્યાલ હશે, ઇરફાન ખાનનું સ્વર્ગવાસ અભિનેતા ઇરફાન ખાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પહેલા નંબર ઉપર આપણા કંઈ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પહેલા નંબર ઉપરના એટલે કે એક ભારતીયને યાદ રાખવા. ત્યારબાદ કયા દેશમાં 39માં જે રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે? તો અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. કોણ? તો કે જીમી કાર્ટરનું. સૌથી લાંબો સમય જીતનાર અમેરિકાના રાષ્ટ્રપતિ, કારણ કે અમેરિકામાં બે કે ત્રણ વખતની ટર્મ માટે જ રાષ્ટ્રપતિ બને, જોઈ લેજો બુકમાં. હોર્સ પાયલટ કેસમાં દાખલ થનાર લગભગ 22 મહિના પછી જોર્જિત પ્લેસ નામના એક શહેરમાં તેમનું અવસાન થયું છે. આ રાષ્ટ્રપતિનું એટલું બધી ડીપમાં તો નહીં પૂછે, પણ જીમી કાર્ટર એનું નામ છે. 100 વર્ષની વયે અવસાન થયું છે. સૌથી સમય જીતનાર અમેરિકાના રાષ્ટ્રપતિ પણ છે અને 39માં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા, જેને 2002માં નોબેલનો શાંતિ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. તો આપણા માટે બધી કરતાં INP 2002માં એવોર્ડ મળ્યો તે. ત્યારબાદના થોડાક એવોર્ડ અવસાનો જોઈ લઈએ. છે આપણે આ 2 પ્રશ્નો જોયા એ. તો અરુણા વાસુદેવની વાત કરીએ તો એશિયાની સિનેમાની માતા ગણવામાં આવે છે એ. રાકેશ પાલ ભારતીય કોસ્ટગાર્ડના 25મા નંબરના DG હતા. રામનારાયણ અગ્રવાલ અગ્નિમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા. સાલસાંગા મારક મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. બૃદેશ્વર ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના CM. શોભના રનાડે ગાંધીવાદી સમાજ સુધારક. યામિની કૃષ્ણમૂર્તિ ભારતનાટ્યમ સાથે સંકળાયેલા હતા. અશુમન ગાયકવાડ ક્રિકેટર હતા. પંડિત રાજેન્દ્ર તારાનાથ સરોક વાદક હતા. કમલા બેનીવાલ રાજસ્થાનની પ્રથમ મહિલા રહી ચૂક્યા. સુશીલ મોદી બિહારમાં જે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા. અને સલામ બિન રજાક પ્રખ્યાત ઉર્દુ લેખક હતા. આ વગેરેનું આ 2024માં જ અવસાન થયું છે. તો આ નામ સાથે યાદ રાખવા અથવા તો લિસ્ટ રાખી દેવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી પોતાની માનીને, કારણ કે નિઃશુલ્ક. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.